નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલીના જાફરાબાદમાં 2 મકાન પર વીજળી પડવાની ઘટના સામે આવી છે। જાફરાબાદના ખોડિયારનગર કોડીવાડ વિસ્તારમાં મોડી રાત્રે કડાકા ભડાકા સાથે 2 મકાન પર વીજળી પડી અને જેના કારણે ઇલેક્ટ્રિક ઉપકરણોમાં મોટું નુકસાન થયું છે। જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદી વાતાવરણ જામ્યું। મોડી રાત્રે જાફરાબાદના કોડીવાડ વિસ્તારમાં આવેલ ખોડિયારનગરમાં તેમજ અન્ય એક મકાન પર વીજળી પડતા ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાક થયા। વીજળી પડવાનો અવાજ આવતા ઘરના તમામ સભ્યો દોડીને બહાર નીકળી ગયા। વીજળી પડવાનો અવાજ એટલો હતો કે આસપાસના વિસ્તારના લોકો પણ ઘરની બહાર દોડી ગયા હતા। મારું નામ અજયભાઈ સોલંકી। મારા ઘરે વીજળી રાતના પડતા તો લાઇટ ઇલેક્ટ્રિકમાં નુકસાન થયેલું। મોડી રાતના અમે સૂતા હતા ને અચાનક વીજળી પડતા અમે ઘરની બહાર નીકળેલા ને બેસી ગયા હતા। લાઇટ વહી ગઈ હતી ને હવે બધું તૈયારી કરીએ છીએ, બધું લાઇટ ફિટિંગને ચેકઅપ કરીએ છીએ બધું ને ઘણું નુકસાન થયેલું છે।